સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં ઘણા લોકોને દાંત કે પેઢામાં દુખાવાને લગતી અનેક સમસ્યા જોવા મળતી હોય છે. જો કે આની સારવાર વહેલી તકે કરવામાં આવે તો દાંતમાં થતો સડો કે કેન્સર જેવી ગંભીર બીમારીથી બચી શકે છે. તો આવો ડેન્ટલ સર્જન ડૉક્ટર ગિરીશભાઈ તુલસિયાની પાસેથી દાંત પેઢાને લગતી સમસ્યામાંથી છુટકારો મેળવવા આપણે શું કરવું જોઈએ અને તેની કેવી રીતે કાળજી રાખવી જોઈએ વગેરે વિશે વિગતવાર માહિતી મેળવીએ. મારું નામ ડૉક્ટર ગિરીશ તુલસિયાની છે. તો શિયાળાની સિઝનમાં કેવું થાય કે કોઈ બી વસ્તુ આપણને વધારે ઠંડી લાગે ખાવા પીવામાં કે કોઈ બી દાંતમાં પર્ટિક્યુલર ઠંડી કે ગરમ લાગતી હોય તો એ દાંતનું ચેકઅપ કરાવવું જરૂરી છે. એમ એવું થઈ શકે કે ઘણી વખત ઇનિશિયલ સ્ટેજમાં આપણે એની ટ્રીટમેન્ટ લઈએ તો એને આગળ વધતું અટકાવી શકીએ છીએ. બીજું કે આપણે કઈ પ્રકારનું ફૂડ લેવાથી દાંતને નુકસાન થાય છે, જેમ કે કોલ્ડ ડ્રિંક્સ લેવાથી અને જંક ફૂડ ખાવાથી દાંતને નુકસાન થાય છે. જેટલું આપણે એને અવોઇડ કરીએ એટલા આપણે આપણા દાંતોને સુરક્ષિત રાખી શકીએ છીએ. આપણે હવે વાત કરીએ ટૂથબ્રશની. તો ટૂથબ્રશ આપણે સોફ્ટ વાપરવું જોઈએ, જે આપણા પેઢાને કે દાંતને નુકસાન ન કરે. અને પ્રોપર મેથડથી આપણે ટૂથબ્રશ કરીએ તો 1 મિનિટ બી મોર દેન ઇનફ છે. પ્લસ જો આપણે દાંતણનો ઉપયોગ કરીએ, જેમ કે લીમડાનું દાંતણ છે, બાવળનું દાંતણ છે, તો જે દાંતણ કરતી વખતે એમાંથી જે એનો રસ નીકળે છે એ આપણા દાંતના મૂળિયાને મજબૂત કરે છે અને એનાથી દાંતોની પ્રોબ્લેમ ઘણી ઓછી થાય છે. પછી આપણે ઘણી વખત જોયું છે કે લોકોના મોઢામાં પ્લાક અને કેલ્ક્યુલસ જે ડિપોઝિટ યલો કલરની હોય છે દાંત ઉપર જમા થયેલી, એ ડિપોઝિટ આપણા પેઢાને બી નુકસાન કરે છે અને લાંબા ગાળે આપણે એ વસ્તુ આપણા શરીરના બીજા અંગોને બી નુકસાન કરી શકે છે. તો આ બધી વસ્તુથી બચવા માટે આપણે દર 6 મહિને એક ડેન્ટલ ચેકઅપ જરૂરી છે, જેથી કરીને કોઈ બી દાંતની બીમારી એના ઇનિશિયલ સ્ટેજમાં ડાયગ્નોઝ થઈ જાય અને એની ટ્રીટમેન્ટ પ્રોપર થઈ જાય, જેથી કરીને આપણે લાઈફમાં મોટી તકલીફ ના પડે દાંતની કોઈ. આપણે આપણા દાંતોને મજબૂત રાખવા માટે સવારનો જે આપણે મીઠો તડકો કહીએ છીએ, કે સવારે લગભગ સૂર્ય ઉદય થાય ત્યારથી લઈને 2-3 કલાક સુધી જે તડકો હોય છે એમાં રહેવાથી, એટલીસ્ટ દિવસમાં મિનિમમ 15 મિનિટ બી રહેવાથી આપણા બોડીને વિટામિન ડી મળે છે. એનાથી આપણા દાંત અને હાડકાં મજબૂત રહે છે, જેથી દાંતોની તકલીફ ઘણી ઓછી થાય. આપણા દાંતને સ્વચ્છ રાખવા માટે, સારા રાખવા માટે જંક ફૂડ છે કે વેફર એવું બધું છે એ ઓછું ખાવાથી દાંતને ઘણો ફાયદો રહે છે. દાળ ભાત શાક રોટલી, લીલા શાકભાજી, ફ્રૂટ ફળ ખાવું, એનાથી દાંતોની હેલ્થ સારી રહે છે. આપણે આપણા દાંતને હેલ્થી રાખવા માટે ઘણી બધી વસ્તુ હોય છે, જેમાંની એક વસ્તુ છે બ્રશિંગ મેથડ. અત્યારે ઘણી બધી બ્રશિંગ મેથડ અવેલેબલ છે અને લોકો પોતાની રીતે બ્રશ કરતા હોય છે. તો હું તમને એક એવી મેથડ શીખડાવું છું જે તમારા દાંતને સારા અને સ્વચ્છ રાખી શકશે. જેમ કે આપણે આ બ્રશ છે, આ અડધું બ્રશ દાંત ઉપર, અડધું બ્રશ પેઢા ઉપર, એપ્રોક્સ 45 ડિગ્રી એંગલ પર રાખી આમ પેઢાથી દાંતની તરફ લઈ 2-3 વખત એક દાંત ઉપર ફેરવવાથી ત્યાં જમા થયેલો બધો જ કચરો નીકળી જાય છે અને આપણા દાંત સ્વચ્છ રહે છે. અને આપણે જોતા હોય છે કે મેક્સિમમ જે આગળના દાંત છે એની અંદરની બાજુમાં લોકોની ડિપોઝિટ્સ જમા થતી હોય છે. તો એના માટે આપણે ખાલી બ્રશને અંદરથી બહાર લેવાનું છે આમ, અથવા તો તમે આવું બી કરી શકો. એનાથી આપણા દાંત ચોખ્ખા રહે છે. બસ આવી રીતે સિમ્પલ મેથડથી બ્રશ કરવાથી બી આપણને ઘણો ફાયદો થાય છે. એવું નથી કે બ્રશ આપણે કલાક સુધી કરવું, 1 મિનિટ સરખી રીતે બ્રશ કરીએ તો બી મોર દેન ઇનફ છે.